આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ પોરબંદર જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે મહેશ લુક્કા. પોરબંદર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું પ્રમાણ યથાવત જોવા મળી રહ્યું છે. શહેરમાં મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતાં થોડું વધારે માનવામાં આવે છે. સાથે જ લઘુત્તમ તાપમાન 20.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાનમાં ભેજનું પ્રમાણ પણ નોંધપાત્ર છે અને તે આશરે 45% સુધી નોંધાયું છે, જેના કારણે ગરમીનો અનુભવ વધુ તીવ્ર બની રહ્યો છે. શહેરના બજારો અને રસ્તાઓ પર બપોરના સમયે ભીડમાં થોડો ઘટાડો નોંધાયો છે, જ્યારે સાંજના સમયે લોકો બહાર નીકળતા ફરીથી ચહેલપહેલ વધે છે. ગરમીના કારણે ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને વધુ અસર થતી હોવાને કારણે તબીબો દ્વારા જરૂરી સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવે છે. પૂરતું પાણી પીવું, તડકામાં ઓછો સમય રહેવું અને હળવો આહાર લેવો જેવી સલાહો આપવામાં આવે છે. ગરમીની ઋતુની સાથે સાથે જ તાજેતરમાં હોળી અને ધૂળેટીના તહેવારો આવતા પોરબંદરના જિલ્લાવાસીઓએ હોળી ધૂળેટીના તહેવારોની ભક્તિભાવપૂર્વક અને આનંદ ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. હોળીના તહેવાર પર પોરબંદરના બરડા ડુંગર પર કાનમેરા શિખર પર હોળી પ્રજ્વલિત થયા બાદ આજુબાજુના ગામડાઓમાં હોળી પ્રજ્વલિત કરાઈ હતી. બરડા ડુંગરના શિખર પર થતી કાનમેરા હોળીનો ઇતિહાસ જાણીએ તો બરડા ડુંગરના શિખર પર પ્રજ્વલિત થતી કાનમેરા હોળીની જ્વાળાઓના દર્શન છેક દ્વારકાથી થઈ શકતા હતા. કાનમેરા શિખર બરડા ડુંગરના વેશુ અને આભપરા પછીનું સૌથી ઊંચું શિખર છે. એવું કહેવાય છે કે અહીં હજારો વર્ષ પહેલા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ હોળી પ્રગટાવી હતી. ત્યારબાદ આજ વર્તમાન સમયમાં પણ આ શિખર પર હોળી પ્રજ્વલિત કરવામાં આવે છે અને આજુબાજુના ગામડાઓમાં રહેતા અનેક લોકો અહીં દર્શન કરવા માટે આવે છે. હોળીના તહેવારને બીજા દિવસે પોરબંદરમાં ધૂળેટી પર્વની રંગોથી ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર જિલ્લો રંગોથી રંગાઈ ગયો હતો. ખાસ કરીને ધૂળેટી પર્વના દિવસે સવારે પોરબંદરના શ્રીહરિ મંદિરના સર્વે શિખરો પર પૂજનપૂર્વક નૂતન ધ્વજારોહણ થયું. ત્યારબાદ ઋષિકુમારો દ્વારા ગાવામાં આવેલા હોળી રસિયા ગાનની સાથે સાથે પૂજ્યભાઈશ્રીએ શ્રીહરિ મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન સહિત 100 સ્વરૂપો સાથે ફૂલોથી અને રંગોથી હોળી ઉત્સવ મનાવ્યો હતો. હોળી ધૂળેટીના તહેવાર ઉપરાંત જિલ્લાવાસીઓએ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી. રામ જન્મોત્સવ રામનવમીના દિવસે પોરબંદર શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, તો ઠેર ઠેર રામ મંદિરોમાં પ્રભુ શ્રીરામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ચૈત્ર માસમાં ચૈત્રી નવરાત્રીનું ખાસ મહત્વ છે. પોરબંદરના ખારવાવાડમાં વિસ્તારમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે રાસ ગરબાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાયા હતા અને માતાજીની આરાધના કરી હતી. તે ઉપરાંત હજારો વર્ષ પહેલા આ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણએ વિદર્ભની કુંવરી માતા રૂક્ષ્મણીનું હરણ કરી તેમની સાથે પોરબંદરની નજીક આવેલા માધવપુર ગામે લગ્ન કર્યા હતા. તે લગ્નની યાદમાં માધવપુર ગામે દર વર્ષે ભવ્ય લગ્ન મેળો યોજાય છે, જે હવે રાષ્ટ્રીય કક્ષાએ ઉજવાતો હોય આ મેળો ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને મહાનુભાવોના હસ્તે માધવપુર ગેડ મેળાનો શુભારંભ થયો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમોના ગરિમામય રીતે પ્રારંભ થયો હતો. આ તકે કેબિનેટ મંત્રીશ્રીએ કહ્યું કે ઉત્તર પૂર્વીય રાજ્યના રૂકમણીજી અને પશ્ચિમ ભારતના શ્રીકૃષ્ણનો આ મેળા દ્વારા થતો સાંસ્કૃતિક મિલાપ રાષ્ટ્રીય એકતાનું અનોખું પ્રતીક છે. વર્ષ 2018થી આ મેળાને જે રાષ્ટ્રીય સ્તરનું નવું સ્વરૂપ મળ્યું છે, તેનાથી પ્રવાસન અને સ્થાનિક રોજગારીના નવા દ્વાર ખુલ્યા છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આઈટીઆઈ પોરબંદર ખાતે નોકરીદાતાઓ અને રોજગાર ઇચ્છુકો વચ્ચે સેતુરૂપ બનવાના હેતુથી ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે આઈ ખેડૂત પોર્ટલ પર 27 માર્ચ 2026થી 26 એપ્રિલ 2026 સુધી કુલ 31 દિવસ માટે ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ખેડૂતો આ સમયગાળા દરમિયાન પોતાની સુવિધા મુજબ ઓનલાઈન અરજી કરી શકશે. અરજીઓ કરવા માટે ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલની સત્તાવાર વેબસાઇટ ikhedut.gov.in પર જઈ નોંધણી કરાવવાની રહેશે.
ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીના પાવન વિવાહ પ્રસંગે યોજાતા માધવપુર ઘેડ લોકમેળાના ભાગરૂપે આયોજિત બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે માધવપુર બીચ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 650થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. હમણાં જ આપે પોરબંદર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા મહેશ લુક્કા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.